અને દીકરીઓને મારી પ્રાર્થના છે કે તમારા પિયરિયામાં ફોન કરો ને ત્યારે ઘરમાં જઈને નહીં, તમારી હાહુને હાહરાની હાજરીમાં ફોન કરશો તો ક્યારેય શંકા કુશંકા નહીં આવે તમારા ઉપર. નાની બાબતોથી આપણું ઘર ભાંગતું હોય છે. નાની બાબતોથી બે વ્યક્તિઓના મનની વચ્ચે તિરાડો પડતી હોય છે. મહારાજ અને શત્રુપા રાણીએ દેવહૂતિનું કન્યાદાન કર્યું. બેટા, તારા સસરાના પક્ષની અને તારા પિયરના પક્ષની બેયની તું લાજ રાખજે હો. પોતાની બધી જ ઈચ્છાઓનું દમન કરીને પણ તારા સાસરિયાના પક્ષના લોકોને અનુકૂળ થઈને જીવન જીવજે. તારા પતિની સેવા કરજે. શુશ્રૂષયા, તારા ઘરના બધા જ લોકો જમી લઈને પછી તું જમજે. કુવા ઢાકણ પાવઠો જગનું ઢાકણ ના જાર. કુવા ઢાકણ પાવઠો જગનું ઢાકણ જાર. બાપનું ઢાકણ બેટડો, ઘરનું ઢાકણ નાર. આખા ઘરની આબરૂ જો કોઈના હાથમાં હોય તો સ્ત્રીના હાથમાં છે. ઘરને ઉજળું કરવાની તાકાત પણ સ્ત્રીમાં છે અને ઘરને કલંક લગાડવાની પણ ક્ષમતા એ સ્ત્રીમાં છે. ઘરનું ઢાંકણ નાર છે. બેટા, તારું જીવન સુખી બને, તારું દાંપત્ય સારું બને એવું જીવન જીવજે. અને મારે એટલી પ્રાર્થના કરવી છે આજની માવુને, જે દીકરી સાસરે જાય છે એની દરેક માતાને મારે પ્રાર્થના કરવી છે, તમારી દીકરીનું દાંપત્ય જીવન જો સુખી થવા દેવું હોય તો દિવસમાં 8 ફોન કરવાનું રહેવા દો. સવારમાં પૂછે શિરામણ હું કર્યું, તે ખાધું કે નહીં. સવારના પોરમાં દીકરીને ફોન કરીને પૂછે. મારે એટલું જ કહેવું છે કે તમારી દીકરીને તમારે જો સાસરીમાં સુખી રહેવા દેવી હોય તો બહુ ફોન ન કર્યા કરવા. તારી સાસુ કંઈ કામ કરવા લાગે છે કે નહીં પૂછા ન કરવું. ખાલી એટલું જોવું, તમે તમારી વહુને કામ કરવા લાગતા હશો તો તમારી દીકરીને એની હાહુ કામ કરવા લાગશે. ક્યારેક ક્યારેક જો રોજ તમે દીકરીને પૂછો છો બપોરે હું જમવાનું જમી કે તે જમી કે નહીં, ક્યારેક તમારા દીકરાની વહુને પણ પૂછો કે બેટા તે હરખું જમી છો ને આજે, તો તમારું ઘર સુખી થશે. દિવસમાં એકાદ વખત ફોન થાય અને પૂછાય તો બરાબર છે, પણ આ તો ટાણે ટાણે ફોન કરે. અને દીકરીઓને મારી પ્રાર્થના છે કે તમારા પિયરિયામાં ફોન કરો ને ત્યારે ઘરમાં જઈને નહીં, તમારી હાહુને હાહરાની હાજરીમાં ફોન કરશો તો ક્યારેય શંકા કુશંકા નહીં આવે તમારા ઉપર. નાની બાબતોથી આપણું ઘર ભાંગતું હોય છે. નાની બાબતોથી બે વ્યક્તિઓના મનની વચ્ચે તિરાડો પડતી હોય છે. તારા પતિની સેવા કરજે. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ આ સંદેશો આપ્યો અને ત્યારબાદ દીકરી વિદાય કરીને નીકળી ગયા. સમય વ્યતીત થયો. પોતાના પતિની સેવામાં વર્ષો વિતાવી દીધા અને વર્ષો પછી કરદમ ઋષિને થયું કે આ સ્ત્રી મને એવી મળી કે મારું જીવન ધન્ય થયું. કહ્યું કે મનુપત્રી માગો, તમારાથી હું બહુ રાજી થયો છું, તમારે જે જોઈતું હોય તે માગી લો. અને વર્ષો પછી દેવહૂતિએ કહ્યું કે મને સંતાનની ઈચ્છા છે. અને એના દાંપત્ય જીવનમાં સૌથી પહેલા 9 દીકરીઓ થાય છે. આ 9 દીકરીઓ એટલે આધ્યાત્મ જગતમાં નવધા ભક્તિ છે. અને જેના ઘરમાં નવધા ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે ને આવે, એમાં સંશય નથી. અને એ 9 દીકરીઓ પછી ભગવાનની ઉપાસના કરતા 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 એક દીકરો થયો અને એ દીકરો સ્વયં પરમાત્મા એટલે કે કપિલ નારાયણ ભગવાન પોતે પ્રગટ થયા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. એ કપિલ ભગવાને પ્રાગટ્ય પછી કરદમ ઋષિએ 9 દીકરીઓને 9 ઋષિ સાથે પરણાવી અને પોતે પોતાની નિયમ પ્રમાણે, પોતાના વ્રત પ્રમાણે પોતે સંસાર છોડી અને ભગવાનનું ભજન કરવા જતા રહ્યા. આ બાજુ દીકરાને પોતાનો ગુરુ બનાવીને માતા દેવહૂતિ પોતાના દીકરાને ગુરુ માની અને ભગવાનને પ્રશ્ન પૂછે છે, ભગવાન મને જવાબ આપો, આ સંસારમાં જેને છૂટી જવું હોય માયામાંથી એને શું કરવું જોઈએ?
આ બંધનોમાંથી છૂટી જવું એને શું કરવું જોઈએ? આ ભવસાગરને તરી જવું એને શું કરવું જોઈએ? અને ત્યારે ભગવાન કપિલ નારાયણે જવાબ આપ્યો કે માં, આ સંસારમાંથી છૂટવા માટે એકમાત્ર સાધન છે, અધ્યાત્મનો માર્ગ લઈ લો. માં, સંસારમાંથી છૂટવું હોય તો સંતોનો સંગ કરો.